स्नातं चन्दनचर्चितं निजजने पुष्पसृजालङ्कृतं प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि रोटक में कपाणि कलगे बंक्वानास्तेन पूजानां प्रविलोकसेवकगणा वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्दिराचरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा दानमनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सदानंद स्वामी महाराज ने जय। हरे कृष्ण महाराज ने जय। स्वामीनारायण भगवान ने जय। विक्रम संवत 2079 तारीख 24/10/2023 आशो सुधी 10મી मंगलवार सद्गुरु निष्काण स्वामी रचित निष्काण काव्य में वचन विधि कड़वू पहलू अधूरू। समरो सुखद श्रेय रे देव जेथी पामीए आनंद अभेव जे आनंद नो नावे के दे छेव जे पे सुख आपे हरे तत खेवजे। स्वामी वचन विधिनी શરૂઆતમાં જ પહેલી જ કડીમાં એવું લખે છે કે સમરો સુખદ શ્રી હરિદેવજી કહેતા ભગવાનનું સ્મરણ કરો। શા માટે? કે જેથી પામીએ આનંદ અભેવજી નિર્ભય। કેવો? એ જે આનંદ એવો છે એમાં ભય નથી। આ લોકના જે કઈ સુખ અને આનંદ છે ને એ ક્ષણિક હોય છે। કેવા હોય છે? અને ટકે કે નોય ટકે। તમે 5, 10 કે 15 કરોડ રૂપિયા કમાણા હોય અને પછી એમ માનો કે આપણે હવે મોજ કરશું, પણ એનું કઈ નક્કી હોય? નોકરી ધંધો કરતા હોય અથવા તો કારખાનું ચલાવતા હોય એનો કઈ ભરોસો હોય? તમે કઈ વાકમાં નો આવ્યો પણ બીજા વાકમાં આવ્યો, સરકારના કાયદા ફળે, નિયમ ફરે, જે તમે સુખ માન્યું હોય કે બસ આપણે ખાઈ પી નાનું ઘર ને સુખી રહેશું, પણ રહેવાય? નોકરીમાં તો એવું બદલી થાય તો બીજે કેવું મળે, ત્યાં કેવા ઉપદ્રવ હોય, એ ધંધામાં સુખ લાગે છે તમને? આજ તમારે દીકતો ધંધો ચાલતો હોય, કાલે સવારે એવો એવું નક્કી કરું, સામે કોક બીજો એવો ધંધો ખોલે અને અત્યારે તો તમે જો હરીફાઈ દુનિયાની છે। સવારે હું થશે એ કાંઈ ખબર પડતી હોતી, પણ સ્વામી કહે છે આ ભગવાન ભજવાનું સુખ એવું છે નિર્ભય, એમાં ભય નથી, એ બધી નાશ નહીં પામે। અને જેમ આનંદનો આવે કેદી સેવજી, એ પાછો એનો આનંદ એટલો બધો કે એનો છેડો જ ન આવે, એનો અંત જ નહીં। જેમ જેમ તમે ભગવાનથી નજીક થતા જાઓ એમ એમ તમને સુખ વધતું જાય, ઘટે નહીં। સંપત્તિમાં ઊંધું તમે જોયું ક્યારે? જેમ જેમ ધંધા બિઝનેસ તમારા વધે
પૈસા વધે એટલે એટલો જ સામે ભય વધે, કોમ્પિટિશન વધે કે સામે કાલ શું થશે, અથવા તો આ પૈસા મળ્યા હવે તું સેટિંગ કેમ કરવું, એને ક્યાં નાખવું, શું કરવું, ક્યાં રોકાણ કરવું, સતત ઉદ્યમમાં, અને ઉદ્યમય પાછા ભયમાં. એવું ન માનવું કે આપણે 5 કરોડ રૂપિયા કમાણા હોય ચાલો 2.5 કરોડ ગયા તો ભયા, એવું કોઈ વિચારે કે 5 કરોડ કમાણા હતા તો 2.5 કરોડ ગયા તો કાંઈ વાંધો નહીં. એવું નહીં, પણ તમે જો એ ગયા એનું દુઃખ કેટલું થાય, મળ્યા છે એના કરતા ગયા એનું દુઃખ વધુ થાય. એક હરિભગત મારી પાસે આવ્યા કે સ્વામી પૂછો, આમ સહેજ પૂછતા હોય, ભેગા થાય મોટા માણસ હોય, કેમ ભગત વ્યવહાર કેમ છે? અરે સ્વામી આ વર્ષે તો બહુ ખોટી ગયો, તો હમણાં તો તમે ગાડી પ્રસાદી કરવા આવ્યા હતા, 28 લાખની ગાડી પ્રસાદી કરવા આવ્યા, તમે કહો ખોટ ગઈ તો ગાડી લીધી. હમણાં તમે પાછું થોડાક દી પહેલા કહેતા હતા 10 કરોડનો ફ્લેટ લીધો છે, કેટલાનો? તો ખોટ જવાનું કહો છો તો આમાં ખોટ કઈ પ્રકારની ગઈ? એ કે સ્વામી ગયા વર્ષે 7 કરોડનો નફો હતો, આ વર્ષે 5 જ કરોડનો. એને ખોટ ગઈ. શું ખોટ ગઈ? 2 કરોડનો નફો ઓછો થયો, એ ખોટ ગયો. 7 કરોડ રૂપિયા મળતા હતા એમાંથી 2 કરોડ ઓછા થયા, એ એને ખોટ ગયા, દુઃખી. એટલે ભાઈ સિંહ એને ભોગવ્યું ને પણ નથી ભોગવાતું. જોયું તમે, એ સુખ કાયમ માટેનું નથી. એટલે તો સંતોને શાસ્ત્રો પોકારી કહે છે કે આ લોકમાં જે કાંઈ સુખ દેખાય એ દુઃખ વિનાનું હોય નહીં. આ નક્કી છે. આપણને એમ લાગે છે સુખિયા છે, પણ કાંઈ લગભગ તમે ડોક્યું કરો કાંઈ સુખ હોતું, સુખ કરતા દુઃખ કેટલું ભેગું થતું હોય છે. ત્યારે ભગવાનનું ભજન એવું છે કે એનો કોઈ છેડો નથી, સુખનો અંત નથી. જેમ જેમ તમે ભગવાનથી નજીક થાઓ એમ એમ સુખ વધતું જાય. તો સ્વામીએ પહેલી કડીમાં જ લખે, સમરો સુખદ શ્રેય રે દેવ જેથી પામીએ આનંદ અભેવ એટલે નિર્ભય આનંદ. કેવો? જેમાં કોઈ પ્રકારનો ભય નથી, જેમાં જે આનંદ નો નામે કે દી છે. સ્વામી કે આનંદ નો કોઈ છેડો આવતો નથી. તે સુખ આપે હરી તત ખેવ જે પાછું તાત્કાલિક મળે છે. કેવું? તાત્કાલિક મળે છે. એ આ લોકમાં તમે જુઓ તો ખરા કેવું સ્વાર્થ છે, દેખાતો નથી હો. અતિ સ્નેહને કારણે કુટુંબ પરિવારનો સ્વાર્થ તમને દેખાતો નથી. ઘણા આપણે પ્રસંગો સાંભળતા હોય, જોયું હોય, આખી જિંદગી મહેનત મજૂરી કરીને છોકરાને દીકતા ધંધા કરી દીધા હોય, અને પછી મોટા થાય ને એ તમારા કરતા થોડોક બિઝનેસમાં આગળ વધે, પછી તમે એમ કહો દીકરા આમ ન કરાય, આમ સલાહ દેવાનું તો આપણે ઊભું હોય. બીજા વગર તો રહી જ ન, સીધી વાત છે ને. અને પછી છોકરો એમ કે બાપા તમે અત્યાર સુધીમાં શું કરી દીધું? કેવું લાગે? કેમ મોટા કર્યા એને ખબર હોય કે નહીં? અને પછી આટલું કહે કે તમે શું કરી દીધું? જો આ બધું શું ક્યાં ગયું? તો કેવું હમું લાગે? પણ ન લાગે? લાગે નહીં, જરાય ન લાગે. શું કરવા? સ્વાદ છે, માનતું છે, હું છે, મમત્વ છે, એટલે ન લાગે. નથી કહેતા નાનો છોકરો મૂછ્યું તાણે ઘોડો કરે તો મજા આવે બાપાને, કેવી? બીજા કોઈ કર્યું હોય તો કેમ લાગે? આસમાને બાજુ ચડી જાય, ઓલું બેઠો હોય તો એકી બેકી બધું કરે, હું તો એ લુગડા ફેંકાઈને કોઈ નાઈ લે ચોખ્ખો થઈ જાય. પણ કોઈ અભાવ આવે કે હાલો આ બધું બગાડે નથી તેડવું હોય, આવા દે ને છોકરો છે એ તો બગાડે, શું થાય? આ બધું ભગવાનની માયા તો તમે જો કેવો પડદો રાખી દીધો છે. એમાં સૂર્ય હોય, ભગવાનનો ભગત હોય, નક્કી કરે કે આ મનુષ્ય દેહ મને ભગવાન ભજવા બાકી આપ્યો છે. આ
છેલ્લો જન્મ કરી લેવા માટે આવ્યો છે. ઘણા જન્મ લીધા, ઘણા મા બાપ કર્યા, ઘણા દીકરા દીકરી પરિવારની કાંઈ બહાર નથી, અને એથી વિશેષ જે યોનિમાં ગયો ત્યાં સુખની કોઈ સીમા નથી, એટલા વિષય ભોગવા છે, છતાંય હજી તૃપ્ત થયો નથી. નિષ્પાળ સ્વામી કીધું છે કે કેટલી વાર ચક્રવર્તી સમ્રાટ થયો છે, કેટલી વાર દેવલોકને પામ્યો હોય છે, કેવા મોટા સુખને ભોગવાય છે, તોય તૃપ્તિ થઈ નથી. તો આ વખતે હવે દેખાતા નાશવંત એવા દુઃખરૂપ એવા થોડાક પંચ વિશે કે શરીરના સુખ કદાચ ન ભોગવાય તો હું વિશેષતા છે. ભગવાનનો ભગત હોય ને તો મનને ઉપદેશ દેવો જોઈએ, હે મનવા, એ એટલા જન્મ સુધી મેં તારું કહ્યું એટલે તો ભટકા છે ને, પણ આ એક વખત તું મારું કહ્યું કર, ભગવાન ભજી લે, આવી જાય, કાયમ માટે સુખ્યો થઈ જાય, પછી તારે ભટકવું નહીં પડે. લગચોરાસી, ગર્ભવાસ, જમપુરીના ધક્કા મટી જાય. એકવાર ભગવાનની શરણ કરી જાય, કામ થઈ જાય કે નથી? થઈ જાય, કરે તો થાય. પણ આપણને મનાઈ ગયો આપણે ભગવાન જ બધી છે ને, આપણે ભગવાનના શરણે જ છીએ, આપણે ક્યાં કાંઈ બીજું કરી છીએ? ના રે ના, બીજું જ કરી છીએ. બીજું ક્યાં કંઈ કરવાની વાત ક્યાં છે? બધું બીજું જ કરી. આપણને તો એમ થતું છે, હા સ્વામી અમે તો ભગવાન સિવાય હવે કાંઈ સંભાળતા નથી, બધું છોકરાઓને આપી દીધું, એનું કરે ને આપણે આપણું કરી. એ મારે જ્યાં દાન કવડિયા કરું, છોકરો સામેથી પૂછે બાપા જે, પણ બાપો મૂકે તો થાય ને. છોકરા તો છૂટી આપ્યું હોય, પણ બાપાને છૂટવું જોઈએ ને. બેઠો હોય તો ટેકો દો, કેવું ટેકો દો. કાં થોડીક પ્રોપર્ટી રાખી હોય, થોડીક દુકાનો હોય, એના પૈસા ઉઘરાવવામાં લાગી જાય. કાં થોડીક મિલકત પડી હોય, એ કોકને દેવામાં, એ વ્યાજના સેકન્ડમાં ગણવામાં લાગી જાય. નવરો થાય તે ભગવાન ભજે ને. નકર છોકરા કમાતા થઈ ગયા હોય, ઘર બારે સારું હોય, ભગવાને સુખિયા કર્યા હોય, ઘેરે નોકર ચાકર કામ કરાવ્યા હોય, તો એ નવરો થાય? નિવૃત્તિ એમ લાગે છે તમને? ઘણા ભક્તો એવા છે, સંસાર વ્યવહાર હવે છોકરા નહીં કે ભાઈ તું તારો તું સંભાળ, અત્યાર સુધી વર્ષો સંભાળ, ક્યાંય સદા સંબંધીમાં ન જતા હોય, અને જાય તો વ્યવહાર ખાતર ત્યાં મહારાજ ભજન કરતા. આપણને એમ લાગે કે આને ગ્રસ્ત આશ્રમ કર્યો હું કામ હોય, પણ સમજીને કર્યું છે, એટલે સમજીને કર્યું છે. મુકતા આવડે. આપણને એમ લાગે કે આમાં કેમ રહેતા છે, એમ થાય ને. તો કોકને વ્યવહાર નહીં દેવાનું ન જમે કેવું લાગે, અથવા તો ન જાય તો કેવું લાગે કે લ્યો આ છે, આને કાંઈ વ્યવહારમાં નથી રહેતા, આ ભજન શું કામ, એમ ત્યાંથી શરૂઆત કરે. હું આવો સત્સંગ શું કામ હોય, એમ તું કહીશું એ બધું કામ એમ ને. પેલો ભગવાન ભજે છે, ભજવા દે ને બાપા. કોણ વિચાર એ કરવો છે કે આટલી બધી વસ્તી છે, એમાં આજ કોણ પાણે, કોણ ભગવાન ભજે છે? કયો ખાવું કોને ગમતું નથી? હારું એ હતર દહીંના મીઠાઈ હોય અને છતાંય મન બગાડ લલચાવું નહીં, છાશ પીને વિયાવું, યા ફ્રૂટ ખાઈને વિયાવું, કાંઈ લેવું નહીં, ખાલી વ્યવહાર વધારવા માટે જતા હોય, એવા ઘણા ભગવાનના ભક્તો હોય છે. એ જીવનમાં નક્કી કરી બેઠા હોય કે હવે અંતઃકરણને ભ્રષ્ટ કરવું નથી, એનો વિષય છે. એમાં આપણે ડોક્યુ કરવાનો કોઈ અધિકાર નથી. રાજી થવું જોઈએ કે આ ભગવાનનું ભજન કરે છે, ધર્મ નિયમ પાળે છે. આપણે પાળી નોખતા હોય, કરી નોખતા હોય, તો કરતું હોય, પાળતું હોય, ખાલી રાજી થાય ને તોય ભગવાન રાજી થાય. પણ મનુષ્ય વૃત્તિ એવી છે ને, સહજ એક સ્વભાવ છે, એ સારું કોઈને જોઈ શકતો નથી. અંદર અંદર એને ઊંડી ઈર્ષા છે, એટલા માટે આ બધું થાય છે. આપણે તો હકીકત એ છે કે આ જીવાત્મા જેટલો ભગવાનથી નજીક થાય ને એટલો એ સુખીઓ થાય. હરિહરખે સુખ આપે જો વર્તીએ વચન માયા, મેલ ગમતું મન તણો રહે શ્યામ ગમતે સદાય. પૂર્ણ સુખને પામવા રહે હરિ આજ્ઞા અનુસાર, તે વિના મોટપ નવ મળે જન જોવું કરે વિચાર.
જેટલી ભગવાનની આજ્ઞા પાળશું એટલા ભગવાન પ્રસન્ન થશે અને એટલું ભગવાનની મૂર્તિનું સુખ આવશે અને એટલો એ મોટેરો બને. ભવ બ્રહ્માયા બ્રહ્માંડમાં મહા મોટા કહે સૌ કોઈ, જે મોટપ શ્રી મહારાજ થે એ સમજવો જન સોય. જેટલા જેટલા મોટા થઈ ગયા ને મોટા કહેવાય છે એ બધાય ભગવાનની આજ્ઞાનું ક્યારે ઉલ્લંઘન કરતા નથી. મારે જે વચનામાં લખ્યું ભગવાનનો આશ્રિત હોય જે સત્સંગી હોય એને ક્યારે કોઈ પ્રકારનું દુઃખ હોતું નથી. આવે છે એનું કારણ તો કે આજ્ઞા લોપે કરીને આવે છે. જેટલી ભગવાનની આજ્ઞા લોપે છે એટલો એ દુઃખી થાય છે. નહીંતર ભગવાનને શરણ થઈ ગયા પછી એને આ લોકનું કોઈ પ્રકારનું દુઃખ હોતું જ નથી. આવે છે તો માનું કે નાની મોટી જાણી અજાણી આપણે ક્યાંક ને ક્યાંક મહારાજની આજ્ઞા લોપવામાં ભૂલ કરી છે માટે આવે છે, નહીતર આવે નહીં. શશી સૂર્ય સમર્થ સહે કરે સર્વ લોકે પ્રકાશ, તે પ્રસન્ન કરે પરબ્રહ્મને અંગે પાયમાં એવો ઉજાસ. શેષ સુરેશ ને શારદા ગણપતિ ગુણના ભંડાર, રામ રાજે હનુમાન હુવા અતિ મોટા પરમ ઉદાર. ભૂત ભવિષ્ય વર્તમાનમાં હરિરાજપામાં જે રહ્યા, દેવદાનવ માનવ મુનિ તે સર્વે મોટા થયા. મોટું થવાનું હોય મનમાં તો હરિવચનમાં મેષ રહીએ, નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહે. નિષ્કુળાનંદ કહે ન લોપીએ, વાલમનું વચન કહે. સહજાનંદ સ્વામી મહારાજની મોટું થવું હોય, મોટી પદવીને પામવું હોય કે મોટા સુખની આશા હોય તો ભગવાનની જેટલી જેટલી આજ્ઞા પડે એટલું એ સુખી થાય. એ હકીકત છે. મહારાજ કે મોટો કરવા યોગ્ય કોણ? વધારે પૈસાવાળો હોય, જાજા કારખાના હોય, મોટો વિદ્વાન હોય. ભગવાનની જેટલી આજ્ઞા વધારે પાળતો હોય એટલો એ મોટા પામે. પછી તમે હોય કે અમે હોય, જે જેના નિયમ કીધા છે એ નિયમની વાડમાં એ જેટલો ટકે, જેટલો રે એટલો એ મોટપને પામે. હા, આ લોકની દ્રષ્ટિએ કદાચ આપણને દેખાય કે પૈસાવાળો મોટો હોય, નામ મોટું, તમારી રીતે અમારી રીતે એવું દેખાય. થોડાક સદગુણો હોય, સારો કથાકાર હોય, સારો સંગીતકાર હોય, સારો આવડતવાળો હોય તો આ લોકની થોડીક મોટાઈ. પણ આ લોકની મોટાઈ છે કેવી છે? આ લોકની મોટાઈ છે. ભગવાન અમારે કઈ મોટું નથી. પર્વતભાઈ હોય ભલે સભાની પાછળ બેઠા હોય તો ભગવાનની આગળ મોટે કોની? પર્વતભાઈ. હે એટલે તો સભામાં આવતા પેલા નાગર બ્રાહ્મણો છે ને આ મોઢે પેલા રૂમાલ રાખતા, કારણ કે ખેતીનું કામ કરતા હોય, ઉનાળો હોય, હવે કપડામાંથી થોડી દુર્ગંધો છાણ વાયદા બધા કરતા હોય, ખેતીનું કામ તો એવું જ હોય. નાગરો તો બધા સુગાડો. એટલે આ પરોજ આવે એટલે આ મોઢે ત્યારે ગુણતન સામે કહેતા કે નાગરો જેવા તમારા લુગડા ઉજળા છે ને એવું અંતઃકરણ પરોજભાઈનું ઉજળું છે, અને જેવા તમારા અંતઃકરણ છે પરોજભાઈને જેવા કપડા છે ને એવું તમારું અંતઃકરણ છે. એ કપડાની ગંધ તમને આવશે ને તો જ તમારું અંતઃકરણ પવિત્ર થાય. આ ગુણતન સાહેબના શબ્દો છે. એમ ભગવાનનો ભગત ભલે ને ગરીબ હોય, નાનો દેખાતો હોય,
પણ મહારાજની આજ્ઞા પડતો હોય, મહારાજનું ભજન કરતો હોય, મહારાજમાં જોડાયેલો હોય, આ ભગવાનના માર્ગમાં ન્યાય જાય એવું કઈ છે જ નહીં બાપ. કઈ કપડાનો મેળ નથી હો, સાધુ હોય કે ગ્રસ્ત. નિષ્કામ લીધું હતું, પોલીસમાં દોડે ભગવે. થોડા ભગવામાં કઈ સંતનો એવું થોડી છે. એટલે ગુણાત્તર સામે કહેતા કે અમુકને દર્શન દેવા જવા અને અમુકના દર્શન કરવા જવા. ઉપલેટાના લાલા બાપા હતા, કેવી સ્થિતિ. હવે તો ઘણા ભક્તો એમ એક થોડા માણસના આપા બાપુ હતા, આત્મનિર્ભર ભક્ત, મંદિરમાં રહેતા, કેવડી મોટી ઉંમર, હાથે રોટલો બનાવે, છાશ રોટલો અથાણું શાક તો બધી બનાવતા નહીં. તે મેં કઈ રોટલા પાસે એવો જાગો લગભગ 2-3 કટકા તો થઈ ગયો હોય. ભગવાને થાળ ને ગ્લાસમાં થાળ ધરાવી પડદો પાડે, અવિનાશી આવો થાળ આખો રોજ બોલે બોલો એવડો મોટો અંકોટ. એ કે સ્વામી આજ તો મારા બહુ અંકોટ મોટો થાય એવો જમીએ ભગવાનને અંબાર. ગુરુદેવ શાસ્ત્રી મારા ધામમાં ગયા કે આપા બાપુને મારે કે દર્શન દીધા. આવા સ્થિતિ વાળા તમે ખાણું જોવો તો કેવું ભગવાન થાળ પણ ભાવથી બનાવે, કેવા ભગત જોવો. આવા ભક્તોના દર્શન કરવા જેવા કે જે અખંડ ભજન કરતા હોય, ભગવાનનું સ્મરણ કરતા હોય. હવે એને કહું કે ગાય ભગત થયા છે તો ઘરેથી મગાઈને ખોટી નો થતા હોય તો એ વિચાર કરે તો મૂર્ખો કહેવાય. એ ભક્તિ કરતા હોય, એ જાણતા હોય ને, એને એમ ન થતું કે મારા વાલાને મારા હાથે હું સેવા કરું, થાળ ધરાવું, ભગવાનને રાજી કરું. તારે તેનો કુટુંબ પરિવાર હતું, મગાવી શકે, આપી પણ જાય, બાપુની સેવા પણ કરે. પણ ભક્તિ જુઓ, લગાવ જુઓ, એના હૃદયમાં બેઠેલા ભગવાન પ્રત્યેની ભક્તિ છે ને, લગાવ છે ને, એ મહત્વનું છે. ઉપરનું શરીર જોઈ, કપડા જોઈ કે અનુમાન ન કરી લઈએ કે આ ભગવાનનો ભગત નથી કે આ ભગવાનનો ભગત છે. ભગવાનના જાજા સંકલ્પ જ્યારે થતા હોય ને એ સત્સંગમાં મોટી છે. ગમે જ્ઞાતિમાં હોય, ગમે દેશમાં હોય, પણ ભગવાન સંબંધી જ્યારે સંકલ્પ વધારે થાય એ આપણા સત્સંગમાં મોટે હોય છે. જાજી સંપત્તિ વાળો હોય કે જાજો મોટો વિદ્વાન હોય કે કથાકાર મોટો હોય કે મોટો મહંત હોય, અરે મોટો સદગુરુ હોય, માફ કરજો, તો પણ શું થયું? ભગવાન સંબંધી જેને સંકલ્પ વધુ થતા હોય એ આ સત્સંગમાં મોટે છે. એટલે ગુણાંતર સ્વામી ત્યાં સુધી કહેતા કે ભગવાનની આજ્ઞા માનતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય અને ભગવાનમાં જોડાયેલા હોય ને એવા સાધુ સાથે જીવ બાંધવો. ક્યાંય લેખું નથી વિદ્વાન હારે બાંધવું કે મહંત હારે બાંધવું, લેખું કોઠારી હારે બાંધવું, લેખું કે ક્યાંય લેખું નથી. ભગવાનમાં જોડાયેલા હોય, ભગવાનની આજ્ઞા પાળતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય એવા સાથે જીવને જોડો તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભગવાનની ભક્તિની પુષ્ટિ થાય અને ભગવાનમાં ભેદ થાય. એવા સાધુની સેવા કરે, એવા ભગતની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરાબર તુલ્ય ફળ પ્રાપ્ત થાય. એ રાજી થાય, ભગવાન રાજી થાય, એ સમાન. મહારાજ કે કોઈ પ્રકારે વાસના ટળે એમ ન હોય, પણ એવા સાધુની સેવા કરે, એવા ભગતની સેવા કરે તો તત્કાળ નિર્વાસન થાય. જેમ 5 રૂપિયાનો ખર્ચો ભગવાન માટે કરે છે એમ એના માટે કરે ને તો પણ નિર્વાસન થાય. આવું બે સેવાનું ફળ તુલ્ય કર્યું છે. પણ કેવા એ પાછા ઓળખી રાખવા, ભગવાનમાં જોડાયેલા હોય, ભગવાનની મરજીને જાણતા હોય અને ભગવાનની આજ્ઞા પાળતા હોય એવા સાધુની વાત છે, એવા ભગતની વાત છે. તો ભગવાનની સેવા તુલ્ય એને ફળની પ્રાપ્તિ થાય છે. મારે આજ વાત કરવાની હતી રામ પ્રતાપભાઈની તિથિ છે. ધામમાં જ્યાં રામ પ્રતાપભાઈ છે, ભગવાન આવા ભક્તોને લાડ લડાવવા માટે આ ભૂમંડળમાં આવતા હોય છે. રામ પ્રતાપભાઈ એટલે મહારાજના મોટા ભાઈ. રામ પ્રતાપભાઈનો જન્મ 1818માં અને ધામમાં ગયા આજના દિવસે 1890
આરામમાં ગયા છે. 19 વર્ષ કરતા મહારાજ કરતા મોટા હતા. કેટલા? 19 વર્ષ મોટા. ઈચ્છારામ ભગત 24 વર્ષ મોટા હતા. એ એટલો મહારાજ ઈચ્છારામ ભાઈ કરતા 5 વર્ષ મોટા હતા. ત્રણેય ભાઈઓનો પરિવાર મહારાજની ઈચ્છાથી જ આ ભૂમિમાં આવ્યા હોય તો એની સાથે મહારાજ એટલા લાગી મેળવ્યા હોય. રામ પ્રતાપભાઈ તો રામ પ્રતાપભાઈ હતા. એમના દીકરા અયોધ્યા ઉસાજી મહારાજ, એને મહારાજે દત્તક લઈ અને આ સંપ્રદાયનો વારસો એ પણ કેવા સ્થિતિવાળા. ભગવાન જેને ભેટે ને ભગવાન જેને દીકરા તરીકે સ્વીકારે, ભગવાનને કોઈ મા બાપ કુટુંબ પરિવાર હોતું નથી હો. એ તો એક નિમિત્ત બનાવે છે ભક્તોને લાડ લડાવવા માટે. પણ એના ભાઈ થવું એ કઈ નાની સુની વાત થોડી છે. ભગવાનના ભાઈ થવું અને એના કુળમાં અવતરવું. આપણે એમ કહીએ સત્સંગમાં જન્મ મળે તો એક જન્મના પુણ્ય મળતો નથી, તો કઈ ધર્મકુળમાં જન્મ કે એક જન્મના પુણ્ય મળે? એક તો બ્રાહ્મણ કુળ, ઉત્તમ કુળ અને પાછું ભગવાનનું કુળ. એ તો કેટલા જન્મના સુકૃત ભેગા થયા હોય ને પછી આ બધું પ્રાપ્ત થતું હોય છે. એ રામ પ્રતાપભાઈ સાથે મહારાજે ઘણી ખેતરના કામે કર્યા છે, લીલાઓ કરી છે. એક રામ પ્રતાપભાઈ કે હાલો ઘનશ્યામ આપણે ખેતરમાં ખડ બધું નીકળવા જાવ. ત્રિકોણી ખેતર છે ત્યાં આજે છપિયા ગયા છે. ત્યાં ગયા તો મકાઈ વાવેલી, જીવડા વાવેલા, ખડ થોડુંક વધારે છે. ઘનશ્યામ આપણે લીલા કરવી છે એ નીકળતા હતા તો મહારાજ મકાઈ અને જીવડા કાઢી નાખે, ખડ કરી દેવા. રામ પ્રતાપભાઈ જેલા ઘનશ્યામ શું કરે છે? કે કાંઈ નહીં, કે આ જાદુ છે રહેવા દઉં, થોડું સી કાઢું. તો કે એમ કેમ કરે છે? તો કે ઓછી હિંસા થાય ને. શું થાય? ઓછી હિંસા થાય. અને પછી તો રામ પ્રતાપભાઈ તો રામ શ્રેષ્ઠ અવતાર અને ખીજાણા મારવા દોડ્યા. પછી ઘનશ્યામ મારે અસલી રૂપ બતાવ્યું. ખબરદાર ક્યાંય ઉભા રહી ગયો, નકર હમણાં ક્યાંય ફેંકી દે ને કોઈ નહીં જાણ. આવું ભાઈ રૂપ દેખાડે ને તો ભગવાન છે ક્યારે ઈશ્વરી વાપરે. તરત રામ પ્રતાપભાઈ સ્થિર થઈ ગયા, સારું તારે જ્યાં કરવું કઈ. અને પછી મહારાજે બીજે દિવસે ધોતા પાસે છીપડ્યા હતા ને વહેલા પાસે કરી દીધા. તો ભગવાન છે. એકવાર ઘનશ્યામ મહારાજ અયોધ્યામાં રહેતા હતા અને હનુમાનગઢીએ દર્શન કરવા ગયા. સાંજ પડી ગઈ, ઘરે આવે વાળો ટાઈમ થઈ ગયો, મોડું થઈ ગયું. ભક્તિ માતાને ચિંતા થાય કે ઘનશ્યામ હજી આવ્યા નથી. એટલે રામ પ્રતાપભાઈને કીધું, બેટા જાતો ખરા કે ઘનશ્યામ દેખાડા નથી, ઘણું મોટું થઈ ગયું હતું. રોજ તો વહેલા આવતા રહે છે, પણ આજ સંધ્યા સમય જતો રહ્યો, આરતી થઈ ગઈ છે, હવે તો કથા વાર્તા પૂરી થઈ ગઈ છે, તો કેમ હજી દેખાડા? રામ પ્રતાપભાઈ તમે ચિંતા કરો માં, હું જાઉં છું. એ હનુમાનગઢી એમ ઘનશ્યામ મારે જતા ત્યાં ગયા. રામાયણની કથા ચાલે તો કથામાં બેઠા બેઠા કથા સાંભળે. ઘનશ્યામ મારે રોજ કથા સાંભળવાની હતો. રોજ હનુમાનગઢીએ જતા, કનકભુવને જતા, સિંહાસને જતા, ઉપભુવન જતા, બધી દર્શન કરતા. રામાયણની કથા સાંભળે. રામ પ્રતાપભાઈ કે હાલો ઘરે મોડું થઈ ગયું છે, વાળું ટાઈમ થઈ ગયો. તો કે અધ્યાય પૂરો થઈ જાય ને તો હું આવીશ, તમે બીજે દર્શન કરતા આવો. સારું. એ કનક રત્ન સિંહાસને ગયા તો ત્યાં ભાગવતની કથા હાલે. ત્યાં ઘનશ્યામ મારે સાંભળે. આને એમ થયું અમારી પહેલાં પોગી ગયા છે. તો ઓલા માણસોને પૂછ્યું આ ક્યાં નહીં? તો કીધું ક્યાં ના બેઠા છે, સાંજમાં વહેલા આવીને બેસી ગયા છે. વિચારો થાય ને, આશ્ચર્ય છે. આ હું જોઉં છું. સારું. તો કે હાલો હવે ઘરે. તો કે આ અધ્યાય પૂરો થઈ જાય પછી આવું, તમે બીજા દર્શન કરી આવો. ત્યાંથી કોઈ રત્ન સિંહાસને ગયા ને બીજે ગયા તો ત્યાં ઘનશ્યામ મારે એક બધું ઉભો માણા નથી. આ શું છે બધું? આમ કહેવાય છે લગભગ 15-20 જગ્યાએ જ્યાં જ્યાં ઘનશ્યામ મારે જતા હતા ત્યાં ગયા તો રામ પ્રતાપભાઈને બધી જગ્યાએ આવી રીતના અલગ અલગ દર્શન થાય. ક્યાંક માળા કરતા હોય, ક્યાંક ધ્યાન કરતા હોય, ક્યાંક કથા સાંભળતા હોય, ક્યાંક પ્રદક્ષિણા કરતા હોય. રામ પ્રતાપભાઈને આમ માથું સગાડી છે કે આ હું જોઉં છું. ઘરે આવ્યા ક્યાં તો ઘનશ્યામ મારી પણ માહેમાય ઘરે આવ્યા. ભક્તિ માતા થોડોક ઠપકો દીધો કે એટલું બધું મોટું કરાય, કાલ કીધો તમે મોડા જશો તો અમે જવા જ નહીં દઈએ, રૂમમાં પૂરી દેશું. બધા સાથે ભેગા મળી
ભોજન પ્રસાદ લીધો, વાળું પાણી કર્યા, કંચમાં રૂમમાં જતા રહ્યા. પણ પછી માત પિતાને રામ પ્રતાપભાઈએ વાત કરી, માં આવું થયું કે હનુમાનગઢીએ ગયો, ત્યાં ઘનશ્યામ મહારાજ કથા સાંભળતા હતા. રત્ન સિંહાસને ગયો, ત્યાં ભાગવત કથા સાંભળતા હતા. બીજે ગયો, ત્યાં પણ એવું થયું. ત્રીજે ગયો, ત્યાં આવી 15-20 જગ્યાએ ગયો તો ઘનશ્યામ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થિતિનું મને જોયા. આ તો ખૂબ પ્રતાપી લાગે, પણ ભગવાન છે ને માયામાં પડે તો તરત પાછો ઢાંકી ગયો. એને સ્વરૂપ જો દેખાય અને એને વિચાર જો આવે તો એ ભાઈનું સુખ એને આવે. માતા પિતાને ક્યાંથી આવે? અયોધ્યામાં એકવાર નેપાળના મલ આવ્યા, બધા ઘનશ્યામ મહારાજ બધા રમતા છે સજીવ કાઢી. કે છોકરા હું કરો તો કે મલ કુસ્તી શીખી, તો કે અમારી સાથે લડશે, તો કે આ બોલો મસ્કરી કરતા છે. કોને ત્યાં ઉપાડીને કઈ ઘા કાઢી નાના નાના છોકરા ઓલા મલ તો લઠ્ઠા જેવા. ઘનશ્યામ જાને ચમત્કાર દેખાડવો પડશે. તો કે અમારા મિત્રો છે એ કુસ્તીમાં પારંગત છે, એની સાથે લડો. તો બે ત્રણ મિત્રો હતા આગળ ગયા. ઘનશ્યામ લડી તો ક્યાં લડો, એ તો જાણતા હતા. ઘણા ચમત્કારો જોયા હતા ઘનશ્યામ મહારાજના મિત્રોએ, અને ગયા લડવા. એ ઓલા આજે આમ કેસરી સિંહ બધા હતા, ભવાનસિંહ, માનસિંહ બધા મિત્રો ઘનશ્યામ મહારાજના હાથ પકડે તો હાથમાં ઓલી આપણે આ લોખંડની કિલ્લા હોય જાડો હળિયો એવું ટાઈટ હાથ દે અને આમ અધર કરે તો અધર ન થાય, પણ ઓલા જરાક આમ મસ્કરીમાં કરે તો ઓલા ઉછળી દડા જેમ પડે. આમ થાય છે. હવે એક મલ જોઈ ગયો, બીજો પાણી આવે. આવડો છોકરો અને આવડી તાકાત આમ દડાને જેમ બધાને ઉછાળે ને પછાડે તો ઘડીકમાં બધાને ભો ભેગા કરી દીધા અને બધાને મોઢામાં ધૂળ ને કોઈને લોહી ને વાત. હવે આખા અયોધ્યામાં વાત પ્રસંગી કે ઓલા ધર્મદેવના દીકરા ઘનશ્યામ એના મિત્રોએ નેપાળના જે મલ કુસ્તી કરીને આવતા જીતતા એ દિગ્વિજય કરી નીકળેલા એ બધાને ધૂળ છાંટતા ગયા. એ ગામમાં પાછા એક ભીમસિંહજી અને માનસિંહજી અને દિલીપસિંહજી 3 મલ હતા. ત્યાંના રાજા હતા દર્શનસિંહ, એના ભત્રીજા હતા. અને આને ભાઈ સુરવીર એને વાતો સાંભળી કે આજ મલોને જીતા છે. આને નક્કી કર્યું, રાજા પાસે ગયા, અમારે ઘનશ્યામ પાંડે સાથે મલ કુસ્તી કરવી છે. તો દર્શનસિંહજી રાજા હતા ને એ જાણતા હતા ઘનશ્યામ કરતા. આ તમે વિચારી જાય એ બહુ પ્રતાપી છે અને એની સાથે બાદ ભીડવા જેવું નથી. તમે સાંભળો ને, નેપાળના જે દિગ્વિજય મલ કરીને આવતા હતા મલો એને હરાવ્યા. અને એ ગમે હોય અમારું પણ ક્યાં તમે ઓળખતા નથી. અમારે તમારી પાસે શિરપાવ લેવો છે, તમે પણ સાથે આવજો જોવા માટે. શ્રીજી કે ભલે, દર્શનસિંહજી કે ભલે હું આવીશ. અને બરટા ઘર હતું અયોધ્યામાં ભક્તિદેવનું ધર્મદેવમાં, ત્યાં આગળ એક મોટું આંબલીનું વૃક્ષ છે જો, ત્યાં આખું ગામ ભેગું થયું. રાજા પણ આવ્યા અને રાજાએ જાહેરાત કરી કે આ મલ કુસ્તીમાં કોઈ જીતશે એને મારે શિરપાવ આપો, મોટું ઇનામ આપો. મોટો ચોક હતો, તેમાં ભીમસિંહજી મલ હતા ને એ જરાક તાકાતવાળા શક્તિ હતા. ઓલા બે દિલીપસિંહજી ને ભવાનસિંહજી બે બેઠા જોવે. એને 4 મણ લોઢાની સાકર પગે બાંધેલી અને પેલા ઘનશ્યામાને રામ પ્રતાપભાઈને કીધું કે જો પેલા મારો ચમત્કાર તમને દેખાડો. તમે જો છે તો કે આ એટલે કે જો આ 30 જેટલા માણસો ઊભા કર્યા અને કે આ સાકર ખેંચો, મારો પગ હલે તું હાલી જા. 30 માણસો આવ્યા જોવાની, પણ કાંઈ સાકર જરાય ટસું હેલી નહીં. તો ઘનશ્યામ સામે જોઈ ભીમસિંહ કે જોઈને મારો પ્રતાપ તારે લડવું છે મારે લડવું છે કે જા હાથ. ઓલા મૂકી ગયો, બેસી ગયા અને એક હાથ ડાબા હાથે જમણો તો રેડ્યો નતો, ડાબા હાથે લઈ જે આંચકો માર્યો તો સભા જ્યાં ગામ લોકો બેઠા હતા ને ઉલારી નામ પેલી બાજુ ઠેકાડ અને લોહી ભૂખા. બધાએ તાલીમના ગગડાટ બોલાવ્યા. આ દિલીપસિંહ ને ભવાનસિંહજી બે જોડે બેઠા એને હારે લડવા દેવા તો ત્રણેય મળી. એમથી આપણે આમાં સાહસ કરવું છે એ તો નો જ કરી. ઓલા કેસરી રાજા હતા દર્શનસિંહ કે હાલો તમે ત્રણેય હતા ને, હાલો એ તો ગયો, હવે બીજા કોણ ઉભા થાય? અમે તો જોવા આવ્યા તો મહારાજ અમારે લડવું નથી.
ત્યાં તો ઓલો થોડું ખંખેરીને પાછો આવ્યો ભાઈ આ તો સુરીર માણ હોય ને એ મરી જાય પણ વળ મૂકે મારે લડવું છે પેલા કેસરી ભગવાનજી કે આવો તમે તમારી હાકર પગે બાંધો અમારે તારે હાકર જોઈતું તો મેં આપી પણ અમારે લડવું નથી સાંકળ એની લીધી અને ઘનશ્યામ મહારાજ કે ઉપર હું મારી હાથે પગે બાંધી હવે તું ખેંચ મહારાજે ઘનશ્યામ મહારાજે પગે સાંકળ બાંધી છે અને ભીમ સુધી બાપો હું ખેંચવા માટે જ્યાં જોરથી ખેંચ્યો કે સાંકળ પછી તૂટી ગઈ અને એ આજ કોઈને એવો લાગ્યો થોડેક દૂર આંબલીનું વૃક્ષ એમાં ભટકાણો અને લોહી હાંકી પછી બધાએ જય ઘોષ કર્યો અને દર્શનસિંહે ઘનશ્યામ મહારાજને રામ પ્રતાપભાઈને શીરભાવ આપ્યો અને આખા ગામમાં જય જયકાર થયો કે ઓલા ધર્મદેવ પાણીના દીકરાએ ઓલા ત્રણેય મલોને જીતી લીધા ભીમસિંહ જેવો બલ એને હરાવ્યો પણ આ તો ભગવાનની લીલા છે ભગવાન તો ભગવાન છે ક્યારેક એવું ઐશ્વર્ય બતાવતા હોય છે તો રામ પ્રતાપભાઈની આજે તિથિ છે 180 વર્ષ જેવું થયું ગામમાં ક્યાંય એટલે આપણે થોડા ભગવાન ઘનશ્યામ મહારાજને યાદ કર્યા ને સાથે રામ પ્રતાપભાઈના ઘણી લીલાઓ ઘનશ્યામ મહારાજ સાથે છે ક્યારેક સમય મળશે ત્યારે આપણે લીલાને યાદ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજ